આપણે પહોંચી ગયેલા છે તરકેશ્વર, ને તરકેશ્વરમાં બી દારલુમ ફલાહે દારેનના દામનમાં આપણે પહોંચી ગયેલા છે. જુઓ ભાઈ, આ મંઝર બી જુઓ છે હઝરત મૂસાજી મેહતર રહમતુલ્લાહી અલૈહ. આટલે તમને હું જરા તરકેશ્વરના જે વડીલો ગુજરેલા છે એ લોકોની ખબર બતાવું તમને. આપણે આવેલા છે તરકેશ્વર ગામની ઈદગાહ પર, એટલા માટે પહેલી પુલના નામથી ગામમાં આ સ્થળ ને આ જગા મશહૂર છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો, ઉમ્મીદ છે તમે ખૈરિયતથી હશો. એક નવા વ્લોગમાં તમારું ખૈર મકદમ કરીએ છીએ. ને આજે દોસ્તો આપણો તરકેશ્વર જવાનો પ્લાન છે. આપણા ગુજરાતના ગામોની સિરીઝને કન્ટિન્યુ કરું. 16 જૂન 2025ના હું ખરોડ ગામનો વિડીયો બનાવીને આવી રહેલો હતો ત્યારે મારા પર બોલ્ટન યુકેથી આપણા તરકેશ્વર ગામના બાબુ અંકલ કાજીનો મેસેજ આવેલો કે ભાઈ તરકેશ્વર ગામનો વ્લોગ બનાવ. ને એમણે માશાલ્લાહ ફોન પર જ મને બધું કહી બી દીધેલું કે આટલે જજે દરગાહ પર જજે, આટલે જજે દરગાહ પર જજે, આખા ગામનો જુમ્મા મસ્જિદ પર જજે. આપણને ફોન પર જ ટૂર કરાવી દીધેલું, બોલીને બી પાછો ઓડિયો મોકલેલો. બટ એક વર્ષ સુધી આપણે તકરીબન એક વર્ષ સુધી એમની વાત પર અમલ નહીં કરી શક્યા, સુસ્તીના કારણે, કાહિલીના કારણે. બટ આજે હિંમત કરી રહેલા છે. જોઈએ કેવું રહે, કોઈ રહેબર નથી. રહેબર તો છે પણ હવે તેમના હાથે કોન્ટેક્ટ થાય નહીં થાય જોઈએ. ઇન્શાલ્લાહ દુઆ કરીએ અલ્લાહ તાલા આસાન ફરમાવે. ને બાબુ અંકલની બહુ તમન્ના છે કે વળતા બોલ્ટન યુકેમાં બેસીને પોતાનું ગામ તરકેશ્વર જોઈ. તો એટલા માટે આજે આપણે જઈ રહેલા છે. થોડું ઘણું ગામ તો ઇન્શાલ્લાહ આપણે બતાડી જ દે હું. તો આ મુકમ્મલ વ્લોગમાં મારા હાથે તમે બની રહ્યો. ને ચેનલ પર નવા આવો તો પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, આપણે વાયા નંદાવ, વેલાછા, સાવા, સેઠી થઈને તરકેશ્વર જઈ રહેલા છે. આજે આ રૂટ લીધેલું છે, સેઠી પાસ કહેવા આવે. હવે કરીબ છે ઇન્શાલ્લાહ થોડી વારમાં આપણે તરકેશ્વર પહોંચી જવું. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, સૂરજ પોતાની પૂરી શિદ્દત ઇખ્તિયાર કરી લઈ એ પહેલાં આપણે પહોંચી ગયેલા છે તરકેશ્વર, ને તરકેશ્વરમાં બી દારલુમ ફલાહે દારેનના દામનમાં આપણે પહોંચી ગયેલા છે. એક મુલાકાત છે, હમણાં મુલાકાત કરું પહેલાં, ને પછી આપણે તરકેશ્વર ગામનો વ્લોગ બનાવવાની કોશિશ કરું ઇન્શાઅલ્લાહ. 9:10 થયેલી છે, 9:15 વાગે એ છે વકફો છે. તો ઇન્શાલ્લાહ ત્યારે મુલાકાત થઈ જશે. એક કમાલની વાત તમને બતાવું દોસ્તો, આજે આપણે આવેલા છે 9:15ના આટલે પહોંચેલા છે. ને કાલથી જ આટલે વકફો પડવાનું શરૂ થયેલું છે. યાની ફલાહે દારેનમાં આજ સુધી વકફો નહીં પડતો હો. કાલે પહેલો દિવસ હતો જેમાં ફલાહે દારેનમાં વકફો મતલબ વકફો ચાલુ થયેલું છે. વકફો એટલે રિસેસ પડે, મતલબ 4 કલાકની જે પઢાઈ થતી હોય તેમાં 15 મિનિટનો રિસેસ પડે વચ્ચે. તે કાલથી શરૂ થયેલું છે. ને આ છે કમર હોલ, ફલાહે દારેનની એક ઇમારત છે. એમાં જલસા છે, સાલાના જલસા વગેરે જે બીજા પ્રોગ્રામો છે તે આટલે થાય છે. ને હું બી એમાં 2-3 વખત શરીક થયેલો છું. જુઓ ભાઈ, આ મંઝર બી જુઓ. 3 કલાક પડીને ભૂખા થયેલા છોકરાઓ માશાઅલ્લાહ નાસ્તામાં મશગુલ છે, ચાય પી રહેલા છે, ફ્રેશ થઈ રહેલા છે, પોતાને રિચાર્જ કરી રહેલા છે. હું મંઝર છે, મને બી મારા દિવસો યાદ આવી રહેલા છે માશાઅલ્લાહ. તો આ છે ભાઈ તરકેશ્વરનો ગેટ. તમે જોઈ શકો છો, બહુ શોર છે, કદાચ અવાજ આવે તો. વેલકમ ટુ તરકેશ્વર હાજી યુસુફ રાવત ગેટ. તરકેશ્વર દોસ્તો કીમ ચોકડીથી મશરિકમાં 8 કિલોમીટર દૂર છે. ને કીમ રેલવે સ્ટેશનથી 15 કિલોમીટર દૂર આ ગામ વાકે છે. બહુ સારો પ્યારો રસ્તો છે, હાઈવે છે, તમે જોઈ શકો છો. ને
સુલતાન શિહાબુદ્દીન ગૌરીના જમાનામાં આ ફતહ થયેલું બહુ મુશ્કેલીઓના પછી ને ગામની વાવ ને ગામના તળાવો ને બધી પથ્થરો જોઈને એવું લાગે છે કે 1000 વર્ષ જૂનું આ ગામ છે ને એવું બી કહેવામાં આવે છે કે મહમૂદ ગઝનવીએ બી આને ફતહ કરેલું, કેમ કે જૂના જે પથ્થરો છે એના પર મહમૂદ બી લખેલું જોવા મળે છે. તો બની શકે 2 વખત ફતહ થયું હોય ને એનું નામ તર્કેશ્વર કેમ પડ્યું? પહેલાં એનું નામ હતું ભીમનગરના નામથી મશહૂર હતું તકરીબન 1000 ઈસવીસનમાં. પણ પછી જ્યારે મુસલમાનો એને ફતહ કર્યું તો એનું નામ તુર્કીઓનું ફતહ કરેલું એટલે તર્કેસર, તુર્કીઓનું સર કરેલું ફતહ કરેલું. તો તેનાથી પહેલું વજહ તસ્મિયા મૌલાના અબ્દુલ શકુર લખનવીએ એ લખેલી છે કે કેમ કે ત્યારે જે ગેર મુસ્લિમ આપણા હિન્દુ ભાઈઓ હતા એ લોકો મુસલમાનોને તુર્ક કહેતા હતા, તો એનાથી તુર્કેસર પેશના હાથે તુર્કેસર નામ થયેલું અને પછી તે કસરત ઇસ્તેમાલના લીધે તર્કેસર થઈ ગયું. મતલબ ને બીજી એક વજહ એવું કહે છે કે સિપે સાલાર અબ્દુલ્લા બેગની ફૌજે તુર્કીયુન નસ્લ ફૌજે એને સર કરેલું, એટલા માટે એને તર્કેસર નામ અપાયેલું છે. તો આજે આપણે જોઉં તર્કેસર, તો આ 2 વજહ તસ્મિયા બતાવે છે. તર્કેસર તુર્કેસર જેવી હોય આજે હું તમને બતાડા આખું ઇન્શાઅલ્લાહ. હમણાં દોસ્તો આપણે તર્કેશ્વરમાં એક જગા પર આવેલા છે જે દરગાહના નામથી મશહૂર છે. અને તર્કેશ્વરમાં કેવા મોટા મોટા ઉલમા આવેલા છે ને ગુજરેલા છે એ જોવું આપણે ઇન્શાઅલ્લાહ. એટલે એક શેખ ગુજરેલા છે, શેખ નિઝામુદ્દીન બાજોરી અફઘાની રહમતુલ્લાહી આલૈ. એમણે સરહદી અફઘાનિસ્તાનથી પોતાના શેખના કહેવા પર આટલે તશરીફ લાવેલા. એમના શેખ હતા, એમણે તો 2-3 અલામત દીધેલી, તો તે હોતતા તે અલામત એમને મતલબ તર્કેશ્વરમાં મળેલી, તો તે એમણે આટલે આવેલા. આટલે જો એમનો મઝાર છે, આટલે મદફૂન છે. હઝરત મૌલાના સૈયદ નિઝામુદ્દીન રહમતુલ્લાહી આલૈ એમણે નક્શબંદી હતા ને નાના બાવા એમનો લકબ હતો, મતલબ નાના બાવા બી કહેવામાં આવતા હા. તો એમણે તો અફઘાનિસ્તાનથી આવેલા ને તકરીબન આટલે એમની વફાત થઈ 1882 ઈસવીમાં. 1882 ઈસવીમાં એટલે 1283 હિજરીમાં એમની વફાત થઈ ને 125 વર્ષ એમની ઉંમર થઈ ને એમની વસીયતના મુતાબિક આટલે જ આ જગા પર એમની તદફીન થઈ. તો કાં અફઘાનિસ્તાન બાજોડ નામી ઇલાકામાં એમણ પેદા થયા ને કાં તર્કેશ્વરમાં એમની તદફીન થઈ. તો જરા આટલા મોટા બુઝુર્ગ આટલે આવ્યા તો જાહેર સી વાત છે તર્કેશ્વરના લોકોએ ફાયદો ઉઠાવ્યો જો હે. તો એમાં બધાથી વધારે જે કસ્બે ફેઝ અગર કોઈ કર્યો હોય એમાં બધાથી પહેલું નામ જે આવે તે છે હઝરત મૂસાજી મેહતર રહમતુલ્લાહી આલૈ. આપ બી વલીએ કામિલ હતા, મૂળ તર્કેશ્વરના જ હતા ને બહુ મોટા અલ્લાહના વલી હતા ને બચપનમાં જ એમની વાલિદા એમણે એમના શેખ નિઝામુદ્દીન પાસે લઈ જયા કરતા હતા. બહુ જલ્દી યતીમ થઈ ગયેલા. એમની પેદાઈશ જે છે તે 1833 ઈસવીની છે ને વફાત જે છે તે 1888 ઈસવીમાં એમની વફાત થયેલી. પોતાના શેખના બિલકુલ જવારમાં એમની તદફીન થઈ. તો આ એમનો મઝાર છે. બહુ મોટા બુઝુર્ગ હતા, બહુ એમની કરામાત બી મશહૂર છે. મૌલાના અબ્દુલ શકુર લખનવીએ એમની કરામાત પર ને એમની હયાત પર એમની સવાનેહ બી એક લખેલી છે. એનું નામ છે કરામાતે મુસવિયા. એમાં હઝરત મૂસાજી મેહતર રહમતુલ્લાહી આલૈની કરામાત લખેલી છે ને એમની સવાનેહ લખેલા છે. મેં બી હમણાં 2-3 દિવસ પહેલાં કારે અહમદ અલીના બયાનમાં બહુ તાજ્જુબ ખેઝ વાक़યાત એમના હમણાં. બહુ મોટા બુઝુર્ગ હતા, બહુ મોટા વલી હતા અલ્લાહના. એમણે ચાહતે તો પીરી મુરીદી કરીને બહુ પૈસા કમાઈ લેતે, પણ આટલા મોટા બુઝુર્ગ હોવા છતાં કેમ કે એમનું ખાનદાન ખેતીબાડીથી મુન્સલિક હતું તો
તો એવણ પોતે બી ખેતી કરતા હા. બહુ એમના વાકયાત મશહૂર છે. આટલેના ઉલમા, ગુજરાતના ઉલમાના બયાનમાં એમના વાકયાત સાંભળવા જેવા છે. બાકી બી બીજા એટલે મઝારાત છે. મેહતર એવણ ઉતા અને મેહતર ખાનદાન હજુ બી તરકેશ્વરમાં મોજૂદ છે. તો આવા મોટા મોટા બુઝુર્ગો આટલે ગુજરેલા છે. આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા બધાને ગરીકે રહમત કરે ને અલ્લાહ તાલા આપણને એ લોકોની પેરવી કરવાની તોફીક અતા ફરમાવે, એ લોકો જેવી જિંદગી ગુજારવાની તોફીક અતા ફરમાવે. તરકેશ્વરની એક હિસ્ટ્રી છે, એક તારીખ છે. બહુ મોટા મોટા બુઝુર્ગો આટલે ગુજરેલા છે. ને આ જુઓ બીજી બધી કબર છે. બના ફેમિલી કાફી મશહૂર છે તરકેશ્વરમાં. તો અક્સર આટલે જે કુબૂર છે તે બના ફેમિલીની છે. જો નાખુદા આપણે દુઆ કરીએ અલ્લાહ તાલા બધા મરહુમીનની મગફિરત ફરમાવે ને બધાના દરજાત અલ્લાહ તાલા બલંદ ફરમાવે. તો આવતી તરકેશ્વરની દરગાહ તો નહીં કહેવું જોઈએ. અલ્લાહ તાલા બિદાતથી ને ખુરાફાતથી હિફાજત ફરમાવે ને બાકી આટલે વઝુખાનું ને એવું બધું બનાવેલું છે. તો દોસ્તો દરગાહના પાસે તો આટલી જે કબરો છે તે બાકાયદા તરકેશ્વરના 3 કબ્રસ્તાનોમાંથી એક કબ્રસ્તાન છે. ને વધારે આટલે જે ફેમિલી દેખાય છે તો 2 જ ફેમિલીની કબરો દેખાય છે. એક સિદાત ફેમિલી છે ને એક બના ફેમિલી છે. તો એવું લાગે જાણે કે બના ફેમિલી ને સિદાત ફેમિલીનું આ કબ્રસ્તાન છે. ને આ મઝારના હાથે જ મુસાજી મેહતર રહમતુલ્લાહી અલૈના મઝારના હાથે જ આ એક કમરો છે. તેમાં માશાલ્લાહ હિફ્સ ક્લાસ ચાલે છે. તકરીબન તરકેશ્વરના 20 છોકરાઓ આટલે હિફ્સ ક્લાસ ચાલે છે. સવારે 7 થી 10 એવું કંઈ હિફ્સ ક્લાસ ચાલે છે. ને આટલે રમઝાનુલ મુબારકમાં 3 પારાની તરાવી બી થાય છે, જેમાં તકરીબન 10 સાથી આપણા તરકેશ્વરના તરાવી પડે છે. તો તરકેશ્વર ગામમાં આપણે કબ્રસ્તાનમાં આપણે એકલા ફરી રહેલા છીએ. ને અમારા મેં જે વિડીયોના શરૂમાં જે કીધું કે બાબુ અંકલ કાઝી, તો એ લોકો મેં અસલમાં કાજી સાંભળ્યું તો મને એવું કે કાજી કંઈ અલગ સરનેમ હોય કાઝીથી, પણ એ અસલ છે કાઝી સરનેમ. તો એવણના ભાણિયાએ આપણને આ બધી માલુમાત આપી. એ ભાઈ જોબ પર છે. બાકી આપણને એ આખું ગામ ફેરવતે માશાલ્લાહ ફોન પર જે વાત થઈ એમનાથી એવું લાગ્યું કે ગામના બારામાં સારી માલુમાત છે. અગર એવણ હોતે હાથે તો ઘણો ફાયદો થતે આપણને. બટ કંઈ નહીં, આપણે બીજી વાર બી આવું. આપણે કંઈ એવું જરૂરી નથી કે એક વખત વિડીયો બનાવી કાઢ્યો તો તે ગામમાં બીજી વખત આપણે નહીં આવી શકીએ. જો આટલે આ જમાતખાનું બી છે, મતલબ નમાઝ પડવા માટે. તો આવતી ભાઈ તરકેશ્વર ગામની દરગાહ. તો હજુ બી દોસ્તો આપણે આટલે કબ્રસ્તાનમાં છે. મુસાજી મેહતરનું જે કબ્રસ્તાન છે તેમાં જ છે આપણે. ને આટલે તમને હું જરા તરકેશ્વરના જે વડીલો ગુજરેલા છે એ લોકોની કબર બતાવું તમને. બધાથી પહેલાં તમને જે ખબર બતાડી રહેલો છું, મરહૂમ હાજી યુસુફ અહમદ બના, એમની વફાત થયેલી છે 2023માં. એવણ જે છે તે આપણા ઇલાકાની ને તરકેશ્વરની જે મશહૂર ને ફેમસ જે હોસ્પિટલ છે શિફા હોસ્પિટલ, એના ફાઉન્ડર જે છે તે એવણ હતા. જેટલી બી લોકો આજે ત્યાંથી ઇલાજ કરાવી રહેલા છે ને જે ફાયદો ઉઠાવી રહેલા છે, તો એ બધાનો સવાબ ને ઈસાલે સવાબ એમને જરૂર પહોંચે. ને એવણના વાલિદ સાહેબ છે, એવણના વાલિદ સાહેબ ને એવણના જે વાલિદ સાહેબ છે એવણનું નામ છે અલ્હાજ જનાબ અહમદ ગુલામ બના સાહેબ. એવણ જે છે તે દારુલ ફલાહે દારેની જે કમિટી હતી એના સદર રહેલા છે. એવણ સેક્રેટરી હતા. તો એવણના છોકરા હતા હાજી યુસુફ અહમદ બના. ને એવણ પછી જે ફલાહે દારેનના જે સેક્રેટરી બન્યા એવણનું નામ છે ફારૂક અહમદ બના. એવણ બી તરકેશ્વરના ફલાહે દારેનના એવણ બી સેક્રેટરી રહેલા. ને તરકેશ્વરના મોટા આગેવાનોમાં એમનું નામ લેવાય, તરકેશ્વરના વડીલોમાં એમનું નામ લેવાય. 2004માં એમનો બી ઇંતકાલ થયેલો છે. ને આ જે ખબર છે દોસ્તો એ છે મરહૂમ મૂસા યુસુફ બના. એવણ બી તરકેશ્વરના વડીલોમાંથી આગેવાનોમાંથી હતા. ને એવણના બારામાં એવું સાંભળેલું છે કે એવણ શાયર હતા.
હમણાં જે જુમ્મા મસ્જિદ જે છે તરકેશ્વરની તેનું રિનોવેશન ક્યારે થયેલું છે, તામીર ક્યારે થયેલી છે, એના પર બાકાયદા એમણે નઝમ લખેલી છે. હવે તે મારે જોવું પડે જેને કે ઉર્દૂ છે, અરબી છે, કમા છે, તે ઇન્શાલ્લાહ તે બી હું તમને બતાડા. એવણ શાયર હતા ને એવણ છે મરહૂમ હાજી પ્રોફેસર મોહમ્મદ હનીફ મુસાબના. તો એવણના છોકરાઓ છે, એવણના છોકરા છે ને એવણ બી વડીલોમાંથી ઉઠા ને રાજપીપળામાં એમણે પોતાનો કાફી જિંદગી ત્યાં ગુજારી. ને એવું બી એક વાત સાંભળી કે આ બના ફેમિલી જે છે તે પહેલાં મહેતર લોકો જ મહેતરમાંથી જ અલગ થયેલા છે. મહેતર ફેમિલીને જ પછી મતલબ બના કહેવાય એવું સાંભળેલી વાત છે. આ કોઈને એ બારામાં માલુમાત હોય, તહકીક હોય તો તે જરૂર કહેજો. જો દોસ્તો, હમણાં આપણે આવેલા છે તરકેશ્વર ગામની ઈદગાહ પર. ઈદગાહમાં આવેલા છે ને હું તમને બતાડી રહેલો છું તરકેશ્વર ગામની કેટલી મોટી ઈદગાહ છે. તમે જુઓ, ગામ બી મોટું છે તો જાહેર સી વાત છે કે ઈદગાહ બી મોટી જોવાની. ને એક બહુ સારી વાત અગર તમને કેમ કે બકરા ઈદની નમાઝ ને ઈદ ઉલ ફિત્રની નમાઝ આખા તરકેશ્વરમાં આટલું મોટું ગામ છે, આટલી મોટી મોટી મસ્જિદો છે ગામમાં, પણ તો બી નમાઝ એક જ જગા પર થાય ને આટલે જ થાય. તો એ બહુ સારી વાત છે ને આ બીજા ગામવાળાઓએ એના ફોલો કરવાની જરૂરત છે કે ઈદની નમાઝ તો એક જ જગા પર થવી જોઈએ ને ખાસ કરીને ઈદગાહમાં થાય તો બહુ સારું. વરસાદ યા એવું કંઈ હોય તો બીજી મસ્જિદમાં થઈ જાય તો ચાલે. તો આટલે બી જ્યારે વરસાદ હોય છે ત્યારે ઈદની નમાઝ જુમ્મા મસ્જિદમાં થાય છે, પણ વરસાદ નહીં હોય તો ઈદની નમાઝ આટલે જ થાય છે. તો ને માશાઅલ્લાહ બહુ સફાઈ છે. હમણાં ઈદ ઉલ ફિત્ર હમણાં જ ગઈ તો જાહેર સી વાત છે સફાઈ થયેલી છે. ગામના જુવાનિયા ને જે ટ્રસ્ટી લોકો છે માશાઅલ્લાહ જો હમણાં કલર થયેલો છે. ટ્રસ્ટી લોકો છે, એ લોકો માશાઅલ્લાહ ટાઈમ આપી રહેલા છે ને અપડેટ લાગી રહેલી છે. માશાઅલ્લાહ જો આ પથ્થર બી સારા લાગેલા છે ને બહુ સારી રીતથી સફાઈ ને બધું દેખાઈ રહેલું છે. તો એ સારી વાત છે. ઈદગાહ છે ને એવી બધી વસ્તુઓનો ખ્યાલ રાખવો જ જોઈએ, એના તરફ તવજ્જો આપવી જ જોઈએ. તો આ છે તરકેશ્વર ગામની ઈદગાહ. તો આ ઈદગાહનો દોસ્તો બહારી હિસ્સો છે ને આખી પ્રોપર્ટી જે છે તે ઈદગાહની છે. પાર્કિંગ છે. જાહેર સી વાત છે ઈદ પર લોકો નમાઝ પડવા જ્યારે આવતા હોય તો પોતાની ગાડીઓમાં આવતા હોય ને બાઇકો પર આવતા હોય, કેમ કે ગામથી થોડું બહાર જ છે, ઈદગાહ બહાર જ હોય. ને બીજા બી આહે પાહેના ગામ જે છે જેવી રીતના ઉશ્કેર છે તો એ લોકોના ગામમાં જ્યારે ઈદની નમાઝ નહીં થાય એવી રીતે જ આટલે યુપીના ભાઈઓ જે આપણા મુસ્લિમ ભાઈઓ કામ કરી રહેલા છે, આહે પાસે બહુ ફેક્ટરીઓ છે તો તે લોકો બી પોતાની બાઇકો પર આટલે આવે તો એટલા માટે આ મોટું પાર્કિંગ આટલે મતલબ આ ઈદગાહનું પાર્કિંગ છે એવું કહીએ તો ચાલે. ને એનું એડ્રેસ શું છે તો ગામમાં મશહૂર છે કે તરકેશ્વર પહેલી પુલ પાસે, મતલબ આ જે પુલ જે છે તેનું નામ છે પહેલી પુલ, યાની પહેલા નંબરનો પુલ હોય તરકેશ્વરનો, એટલા માટે પહેલી પુલના નામથી ગામમાં આ સ્થળ ને આ જગા મશહૂર છે. તો આ છે તરકેશ્વર ગામની ઈદગાહ.